હેલો મિત્રો, નમસ્કાર। મારા મિત્રએ મને કહ્યું મને તારી પત્ની ખૂબ જ ગમે છે, એક રાત માટે મને આપી દો। મારી નજર તેની પત્ની પર ઘણા સમયથી હતી। પછી મેં તેની પત્ની માટે પૂછ્યું અને પછી એકબીજાની પત્ની સાથે જે મોજ કરી તે આ વાર્તામાં સાંભળશું। હેલો મિત્રો, મારું નામ કિશન છે, મારી ઉંમર 30 વર્ષની છે। મારી પત્નીનું નામ રાગિની છે, તેની ઉંમર 25 વર્ષની છે। તે દેખાવમાં ખૂબ જ સુંદર છે। મારા લગ્નને 2 વર્ષ થયા છે। મારો એક મિત્ર છે જેનું નામ શંકર છે અને અમે બંને ખૂબ જ ખાસ મિત્ર છીએ। શંકરની પત્નીનું નામ રાગિની છે, મારી મિત્ર પણ મારા ઉંમરનો જ છે। મારા મિત્રની પત્નીએ લગ્ન કર્યા ત્યારથી જ મને ખૂબ જ ગમે છે। ત્યારથી મારી નજર તેની પત્ની પર છે। તેના લગ્ન 6 મહિના પહેલા જ થયા હતા। તેનું ઘર મારા ઘરની નજીક છે। હું હંમેશા તેના ઘરે જાઉં છું। તેની પત્ની આધુનિક છે અને મારી પત્ની ગામડાની છે। અમે બંને ગામમાં રહીએ છીએ, પણ તે શંકરની પત્ની છે। રાગિની તે શહેરની છે। તેની સ્ટાઇલ, તેના કપડાં, તેના રહેવાની રીત મને તે ખૂબ જ ગમે છે। હું તેના માટે પાગલ છું। હું તેને ગુપ્ત રીતે જોતો રહું છું। મને મારી પત્ની બિલકુલ પસંદ નથી। શંકર અને હું બંને નંબર 1 દારૂડિયા છીએ। એક દિવસ હું મારા મિત્રના ઘરે ગયો। તેણે કહ્યું ચાલો બેસીને પી લઈએ। હું પણ માત્ર 2 જ વસ્તુ પીવા તૈયાર હતો। મને તે ખૂબ જ ગમી, એક દારૂ અને બીજો મારા મિત્રની પત્નીના ઘરે જવાનો મારો હેતુ હતો। હું તેની પત્નીને જોઉં। તેની પત્ની પણ ખૂબ જ રમતિયાળ છે। તે પણ મારી સામે જોતી રહે છે, પરંતુ આજ સુધી તેણીએ મને કંઈ કહ્યું ન હતું કે તરત જ તેણીએ અમારા બંને માટે પેક બનાવવાનું શરૂ કર્યું। હું રાગિની તરફ જોઈ રહ્યો હતો। આજે તેણે સાડી પહેરી હતી। સાડીમાં તેની કમર ખૂબ જ સુંદર લાગી રહી હતી। હું ફક્ત તેણીને જોઈ રહ્યો હતો જ્યારે મારો મિત્ર કહેવા લાગ્યો કે તમે હંમેશા મારી પત્નીને જોતા રહો છો। મેં કહ્યું દોસ્ત, તારી પત્ની બહુ સુંદર છે। કાશ મારી પત્ની પણ એટલી સુંદર હોત। આટલું કહીને હું ફરી રાગિની તરફ જોવા લાગ્યો। મારા વખાણ સાંભળીને રાગિની પણ હસવા લાગી અને મારો મિત્ર મારી સામે જોઈ રહ્યો। હું વધારે પીને હોશ ગુમાવી રહ્યો છું। હું બરાબર ચાલી શકતો ન હતો, એટલે રાગિનીએ કહ્યું કિશન, તું આજે અહીં સૂઈ જા। મેં કહ્યું ભાભી, હું ઘણા સમયથી તૈયાર છું। તેણી તેના પતિને રૂમમાં લઈ ગઈ અને પછી મને બીજા રૂમમાં લઈ ગઈ અને હું પલંગ પર સૂવા લાગ્યો। હું ખૂબ જ નશામાં હતો। તેણીએ મારી સાથે જે રીતે વર્તન કર્યું તેના પરથી મને લાગ્યું કે તે પણ મને પસંદ કરે છે અને આજે તે બંને બાજુએ સમાન રીતે અનુભવે છે। તે હંમેશા મને સંકેતો આપતી હતી કે જ્યારે હું જાગી ગયો ત્યારે મારો મિત્ર પહેલેથી જ જાગી ગયો હતો અને તેણે કહ્યું કે તમે રાત્રે ખૂબ દારૂ પીધો હતો, એટલે માટે તમે લાંબા સમય સુધી સૂઈ ગયા છો। હવે જાઓ, તમારી પત્ની રાહ જોતી હશે। આવી સુંદર પત્નીને રાહ જોવી એ સારી વાત નથી। મેં કહ્યું અરે દોસ્ત છોડો, મારી પત્ની ક્યાં સુંદર છે? સુંદર તો તારી પત્ની છે। તે પછી મારા મિત્રએ કહ્યું ચાલો આજે સાંજે પાર્ટી કરીએ। તું અને તારી ભાભી મારા ઘરે જમવા આવો, તો સાંજે તારી ભાભી માટે તૈયાર કરીને મારી પાસે લઈ આવો। હું બહુ ખુશ થઈ ગયો। શું હું આજે ફરીથી પીવા મળશે અને હું મારી ભાભીને ફરી મળીશ? કદાચ કંઈક ઉકેલ આવશે। હું મારા ઘરે આવ્યો તો રેખા મને પૂછવા લાગી કે આખી રાત ક્યાં હતા? મેં કહ્યું કે હું શંકરના ઘરે હતો। મેં રાત્રે ખૂબ જ પીધો હતો, તેથી જ હું ત્યાં જ સૂઈ ગયો। તે કહેવા લાગી કે તને મારી ચિંતા નથી, તું મને કહેવાની જરૂર નથી માનતો। મારું મન હંમેશા તેના પર ખરાબ રહેતું હતું જ્યારે તેણીએ આવા પ્રશ્નો પૂછ્યા। ત્યારબાદ તે માનસિક રીતે વધુ અસ્વસ્થ બની ગઈ। મેં કહ્યું એક રાત્રે હું મારા મિત્રના ઘરે સૂઈ ગયો તો ક્યાં પહાડ તૂટી જશે? હવે હું અહીં છું ને અને મને કહે છે સાંજે શંકરના ઘરે જમવા જવાનું છે। તેણે અમને બંનેને બોલાવ્યા છે, તેથી જ તમારે થોડી સારી તૈયારી કરવી જોઈએ। તમે જાણો જ છો કે રાગિની શહેરની છે અને તે ખૂબ જ આધુનિક છે, તેથી સારી રીતે તૈયાર થાવ જેથી હું થોડું માન જળવાઈ શકે। તેણીએ કહ્યું ઠીક છે, હું તૈયાર થઈશ। સાંજ પડી ત્યારે મારી પત્નીએ રેડ કલરની સાડી પહેરી હતી। ત્યારબાદ અમે બંને મારા મિત્રના ઘરે ગયા। જેવા હું મારા મિત્રના ઘરે પહોંચ્યો, એ જ મિત્ર બહાર હોલમાં બેઠો હતો। તે મારી પત્નીને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો। આજે મારી પત્ની પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી। અમે બંને જઈને બેઠા પછી મેં કહ્યું મિત્ર, ભાભી ક્યાં દેખાતા નથી, તે ક્યાં છે? મારો મિત્ર પાસેથી આ સાંભળીને મને ખૂબ જ આનંદ થયો કે તે રસોડામાં ભોજન બનાવી રહી છે। તેને મળી આવ। હું તરત જ રસોડામાં ગયો, પણ ત્યાં કોઈ ન હતું।
પછી મને લાગ્યું કે ભાભી અહીં નથી, તેથી કદાચ તે તેના રૂમમાં છે. હું ગુપ્ત રીતે તેના રૂમમાં ગયો અને મારો મિત્ર બહાર બેસીને મારી પત્ની સાથે વાતો કરી રહ્યો હતો. હું મારા મિત્રના રૂમમાં ગયો તો દરવાજો ખુલ્લો હતો. મેં અંદર ડોકિયું કર્યું તો જોયું કે ભાભી કપડાં પહેરે છે. આજે તે અદ્ભુત સુંદર લાગી રહી હતી. બ્લેક કલરની સાડી પહેરી હતી. મેં કહ્યું, ભાભી હજુ તમે તૈયાર નથી? તેણીએ કહ્યું, તમે આવ્યા છો ત્યાંથી એક કામ કરો. તે મારી સામે જોઈને હસતી હતી. તેણીએ ફરીથી કહ્યું, મારા બ્લાઉઝની આ દોરી બાંધી દો. હું ખૂબ જ ખુશ થઈ ગયો. હું ઘણા સમયથી આ ઈચ્છતો હતો. હું કોઈ બહાને તેની નજીક જવા માંગતો હતો, તેથી હું ગયો અને દોરી બાંધવા લાગ્યો. તે પાછળથી બધું સુંદર દેખાતી હતી. હું જાણતો હતો કે તેણે મને તેને સ્પર્શ કરવાની તક આપી છે. મેં દોરી બાંધી અને પછી મેં કહ્યું કે હું બહાર જઈશ, જલ્દી આવો. હું મારી પત્ની સાથે ખૂબ જ ગંદી આંખો સામે જોઈ રહ્યો હતો. તેણીને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો હતો. હું સમજી ગયો હતો કે કદાચ મારા મિત્રને મારી પત્ની ગમી ગઈ હતી. હવે હું વધુ ખુશ થઈ રહ્યો હતો કારણ કે મારા માટે આ બહુ સારી તક હતી. જો મને મારી પત્નીને બદલે તેની પત્ની મળી જાય તો શું વાંધો હશે? પછી હું ત્યાં ગયો અને મારી પત્નીને કહ્યું કે તને રાગિની બોલાવે છે. તેથી મારી પત્ની ઊભી થઈ અને રાગિની પાસે ગઈ અને મેં મારા મિત્ર સાથે વાત કરવાનું શરૂ કર્યું. મેં મારા મિત્રને કહ્યું, શું વાત છે? હમણાં જ તું મારી પત્નીને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, ના, એવું કંઈ નહીં નથી. મેં કહ્યું, હું બધું સમજું છું. મેં તેને કહ્યું, મને તમારી પત્ની ખૂબ જ ગમે છે અને જો તમે મારી પત્નીને પસંદ કરો છો તો પછી અમે બંને અમારી પત્નીને એક રાત માટે અદલાબદલી કરી લઈએ. મારા મિત્રએ કહ્યું, શું બોલો છો દોસ્ત? મેં કહ્યું, હું સાચું કહું છું. મને તારી પત્ની ખૂબ જ ગમે છે અને જો તને મારી પત્ની ગમતી હોય તો એમાં ખોટું શું છે? તું મને કહે, એક રાત મારી પત્ની સાથે અને હું તારી પત્ની સાથે. મેં ફરી કહ્યું, આવું થઈ શકે? મેં કહ્યું, હા, કેમ તે અશક્ય છે? હું તૈયાર છું, તમે પણ તૈયાર રહો. પછી અમે બંનેએ વાત કરી કે અમે બંને એકબીજાની પત્ની સાથે એક રાત વિતાવીશું. આજે હું ખૂબ જ ખુશ હતો કે મારું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે અને બધાએ કાધું. એ પછી મેં મારી પત્નીને કહ્યું કે તમે એક કામ કરો, મારે હજી બહુ દારૂ પીવાનો છે, તો તમે ઘરે જાઓ. તેણીએ કહ્યું, ના, તમે મારી સાથે આવો. મેં કહ્યું, ના, મારે પીવું છે તો તમે એકલા જાવ, હું પછી આવીશ. જમ્યા પછી તે ઘરે ગઈ. મેં કહ્યું કે મેં ઘણું પીધું છે. તે પછી મારા મિત્રએ કહ્યું કે રસ્તો સાફ છે, મારી પત્ની રૂમમાં છે. તો મેં મારા મિત્રને પણ કહ્યું હતું કે મારી પત્ની ઘરે ગઈ છે તો મારા ઘરે જાવ, પણ તે રાજી નહીં થાય. તમે તેને સમજાવજો. મારા મિત્રએ કહ્યું, ઠીક છે, હું તેને મનાવીશ. મારો મિત્ર મારા ઘરે ગયો અને હું રાગિનીના રૂમમાં ગયો. ત્યારે હું તેના રૂમમાં ગયો તો તે કહેવા લાગી કે તમે આ સમયે અહીં છો? મેં હા પાડી અને દરવાજો અંદરથી લોક કરી દીધો. તે કહેવા લાગી કે તમે દરવાજો કેમ બંધ કર્યો હતો? મેં કહ્યું કે હું તમારી સાથે આજે રોમાન્સ કરવા માંગુ છું. મારી અને શંકર વચ્ચે આ ડીલ નક્કી થઈ ગઈ છે કે મેં મારી પત્ની સાથે એક રાત કહ્યું હતું અને એક રાત હું તમારી સાથે, એટલે જ હું તમારી પાસે આવ્યો છું અને એ મારી પત્ની સાથે છે. એ સાંભળીને રાગિણી પણ ખુશ થઈ ગઈ. પછી હું તેની નજીક ગયો. તે પહેલેથી જ તૈયાર હતી. મેં તેની સાથે ઘણો રોમાન્સ કર્યો હતો. હું તેની સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યો હતો. તેની સ્ટાઇલ પણ અદ્ભુત હતી. મેં ઝડપથી દરવાજો ખોલ્યો અને પછી મેં કહ્યું, શું વાત છે દોસ્ત? તું મારા ઘરે ગયો હતો, અહીં કેવી રીતે આવ્યો? તેથી તેણે મને તેનું માથું બતાવ્યું અને કહ્યું કે તમારી પત્નીએ મારા માથાનું શું કર્યું છે તે જુઓ. મને ખૂબ જ દુખાવો થાય છે. મારા મિત્રના માથામાંથી લોહી નીકળતું હતું અને તેણે કહ્યું, તમારી પત્ની તૈયાર નથી. મેં તેને કહ્યું કે હમણાં મારી સાથે આવો. હું તેને કહું છું કે હું મારા મિત્રને મારી સાથે લઈ ગયો અને મારી પત્નીને કહ્યું કે આ શું નાટક છે? તેની સાથે શાંતિથી સૂઈ જાવ. વધારે નાટક ન કરો. મારાથી ખરાબ કોઈ નહીં હોય. તેણે કહ્યું, તું આટલો ખરાબ પતિ છે? તું તારી પત્નીને તારા મિત્ર સાથે સૂવાનું કહે છે? તને શરમ નથી આવતી કે તમે મારા પતિ છો? મેં કહ્યું, તમને શરમ લાગે છે? ઠીક છે, કંઈ વાંધો નહીં, શરમાવો, પણ તેની સાથે સૂઈ જાઓ, કારણ કે મારે તેની પત્ની સાથે વાત કરવાની છે. મેં મારા મિત્રને રૂમમાં જવા કહ્યું અને અંદરથી દરવાજો બંધ કરવાનું કહ્યું અને જો તે સહમત ન હોય તો તેને દબાણ કરો. મારો મિત્ર અંદર ગયો. હું બહાર બેઠો હતો. થોડીવારમાં રાગિની પણ મારા ઘરે આવી.
રાગિની મારા ઘરે જોઈને હું વધુ ખુશ થઈ ગયો. મેં કહ્યું, તમે અહીં રાત્રે આવ્યા છો અને અહીં અમે બંને રોમાન્સ કરીશું. તે અંદર છે. મેં તેની સાથે રોમાન્સ કરવાનું શરૂ કર્યું. થોડીવાર પછી અંદરથી ખૂબ જ જોરદાર અવાજ આવ્યો. પછી મેં કેમેરો ખોલ્યો અને જોયું કે શંકરને છરી વડે તેનો જીવ લઈ લીધો હતો અને તે લોહીથી લપથપ હતી. આ બધું જોઈને હું ખૂબ જ ડરી ગયો અને તે કહેવા લાગી કે તમારા જેવો પતિ કોઈ શત્રુને પણ ન આપવો જોઈએ. તે તારી બેદરકારીથી મારી મજાક ઉડાડી છે, પણ હું ક્યારે એવું થવા દઈશ નહીં. એટલે જ મેં તારા મિત્રને મારી નાખ્યો. પતિને મૃત જોઈને રાગિની રડવા લાગી. હવે રાગિની અને કૃષ્ણ બંને પસ્તાવો કરવા લાગ્યા. શંકરે પસ્તાવો કરવા બાકી ન રહ્યો. જ્યારે એક વખત રેખા ના પાડી હતી પછી શંકરને તક મળી હતી, પરંતુ શંકર તે સ્વીકાર્યું નહીં અને કૃષ્ણએ એ ખોટું કહ્યું. ત્રણેયની મસ્તી વચ્ચે શંકરે જીવવું ગુમાવ્યો અને બિચારી નિર્દોષ રેખા ગુનેગાર બની ગઈ. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ